નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। માં આદ્યશક્તિના દર્શન કરવા આઠમે મંદિરોમાં લોકોની ભીડ જામી। સુરતમાં 8.77 કરોડના એમ્બર ગ્રીસ સાથે 9 યુવાનો ઝડપાયા। અડાજણના મહિન્દ્રા શોરૂમમાં લાગી ભીષણ આગ। દશેરા માટે બુક કરાયેલી કાર બળીને થઈ ખાક। સણિયા હેમાદ ગામના તળાવમાંથી થોકબંધ મૃત માછલીઓ મળી આવતા ચકચાર। મોટા વરાછામાં સગીરાનું અપહરણ અને છેડતીનો પ્રયાસ કરનાર વાહન ચાલકની ધરપકડ। અઠવાલાઇન્સના બિલ્ડર પાસેથી ખંડણી માંગનાર 2 આરોપીઓ ઝડપાયા। સમાચાર વિગતે જોઈએ। માં આદ્યશક્તિના આરાધના પર્વ એવા નવરાત્રિના પાવન પર્વની આજે આઠમ હોય છે, ત્યારે માં મહાગૌરીના આ પાવન દિવસે મહાપૂજા, હવન તેમજ મહાઆરતીના વિશેષ આયોજનો સુરતના વિવિધ વિસ્તારમાં આવેલા મંદિરોમાં થયા છે। ત્યારે રાંદેરના મોટા મંદિર, અંબિકા નિકેતન મંદિર તેમજ ઉમિયાધામ ખાતે વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે। આઠમના દિવસે જગતજનનીને વિવિધ ભોગ ધરાવીને ભક્તો મન ઈચ્છિત ફળ પામવા આરતીનો લાહવો લેવા માટે તૈયાર થઈ ગયા છે। ત્યારે આજે વહેલી સવારથી જ આઠમને લઈને મોટી સંખ્યામાં મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી, તો કેટલાક મંદિરોમાં મંદિર બહાર લાઈન પણ જોવા મળી હતી। આવતીકાલે 9મું નોરતું હોય, ખેલૈયાઓમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે અને વીતેલા 2 દિવસની રાત્રિમાં વરસાદ પડી રહ્યો હોય ખેલૈયાઓની મજા બગડી ગઈ છે। ત્યારે શહેરભરમાં શેરી મહોલ્લાઓ તેમજ સોસાયટી અને એપાર્ટમેન્ટના પટાંગણમાં આયોજિત ગરબામાં લોકો વરસતા વરસાદમાં પણ ગરબાની ધૂમ મચાવતા જોવા મળ્યા છે। આજે આઠમના પવિત્ર દિવસે શહેરના ભાગળ ખાતે આવેલ પૌરાણિક અંબાજી મંદિરમાં આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પીપલોદ ખાતે આવેલ અંબિકા નિકેતન મંદિરમાં આજે સવારથી જ જાપ, તપ અને હવનનો વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આઠમના નોરતે શહેરભરના માતાજીના મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી। સુરત શહેરના અઠવાલાઇન્સ ખાતે આવેલ સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલ, જે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા છે, જેમાં ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે, ત્યારે યુવાધન હિલોળે ચડ્યું છે। દિવસ દરમિયાન વિશેષ આયોજનોની સાથોસાથ રાત્રે ગરબાના આયોજનમાં યુવાધન જોવા મળી રહ્યું છે। ત્યારે અઠવાલાઇન્સ ખાતે આવેલ સીસી શાહ સાર્વજનિક એજ્યુકેશન ઇંગ્લિશ હાઈસ્કૂલ ખાતે નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કુલ 800થી વધુ વિદ્યાર્થીઓએ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા। કાર્યક્રમને વિશેષતા પ્રાપ્ત થઈ હતી, ત્યારે શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વિશેષ આરતી સહિતનું આયોજન કરાયું હતું। શાળાના વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા। ત્યારે શાળા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીને યુવા ધનમાં સંસ્કાર અને એકતાનો વિશેષ સંદેશો પૂરો પાડવામાં આવ્યો હતો। નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ ડીમાર્ટ પાસે બિલ્ડિંગ સુમન પ્રયાગના યુવક મંડળ દ્વારા ભક્તિ અને આસ્થાનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો। અહીં આયોજિત કાર્યક્રમમાં નાની બાળાઓને જગદંબાના 12 દિવ્ય સ્વરૂપમાં તૈયાર કરીને સાક્ષાત દેવી સ્વરૂપે દર્શનનો લાભ લોકોએ લીધો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ દેવી ઉર્જાથી તરબતર થઈ ગયું હતું।
નાની બાળાઓને માતાજીના વિવિધ 12 સ્વરૂપ જેમ કે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, સ્કંદમાતા, કાત્યાયની વગેરેમાં બાળાઓને શણગાર કરાયો હતો. આ બાળાઓને પરંપરાગત વસ્ત્રો, દિવ્ય મુકુટ અને અલંકારથી સજ્જ કરવામાં આવી હતી. માતાજીના બાળ સ્વરૂપોને જોઈને સ્થાનિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને જાણે કે સાક્ષાત દેવીના દર્શન કરવાનો લાહવો મળ્યો હોય તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ દ્રશ્યએ નવરાત્રિના શક્તિ પૂજ્યના મૂળ ભાવને સાર્થક કર્યો હતો. બાળાના સ્વરૂપના દર્શન બાદ આયોજિત મહાઆરતી કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બની હતી. એક સાથે 108 દીપ પ્રગટાવીને માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી અને આ દિવ્ય આરતીમાં આશરે 250 જેટલા ભક્તોએ એક સાથે જોડાઈને આરતી ઉતારવાનો અનેરો લાહવો લીધો હતો. દીપમાળાની રોશની અને શંખ ઘટના નાદ સાથે ભક્તોના સામૂહિક અવાજથી સમગ્ર વાતાવરણમાં દિવ્યતા છવાઈ ગઈ હતી. રાજેશભાઈ રાસડિયા, હું સુમન પ્રયાગ બી બિલ્ડિંગમાં મોટા વરાસા ઉત્તરાયણ ગામના પ્રસ્થાને મા જગદંબાની આરતીમાં અને મા આઠમના નોરતાના નવ નોરતાની અમે જે બી બિલ્ડિંગના બધાએ સભ્યોએ, ભાઈઓ બહેનોએ અને બાળકોએ અને માતાઓએ જે મા જગદંબાનું દર્શન કર્યા છે અને સાક્ષાત અમે દેવીના રૂપમાં જોયા છે એ મા અમારા આંગણે અમને દર્શન દેવા વધારે છે. મારું ગુજરાતમાં ચકચાર મચાવતા કેસમાં સુરત પોલીસને સફળતા મળી છે, જેમાં અંદાજિત 8.77 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં સૌથી મોટો મુદ્દો એ છે કે પોલીસે 8.77 કિલોગ્રામ એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી ઝડપી પાડી છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત કિંમતી માનવામાં આવે છે. એમ્બરગ્રીસનો ઉપયોગ ખાસ કરીને મોંઘા સુગંધિત પરફ્યુમ બનાવવા માટે થાય છે અને તેનો વેપાર ભારત સહિત અનેક દેશમાં ગેરકાયદેસર માનવામાં આવે છે. પોલીસને ગુપ્ત માહિતી મળી હતી, જેના આધારે ઇન્ડોર સ્ટેડિયમ પાસે આવેલા ધવલગીરી એપાર્ટમેન્ટની ગલીમાં શંકાસ્પદ રીતે ઊભેલી 2 કારમાં તપાસ કરાઈ હતી. તપાસ દરમિયાન તેમાંથી મોટો જથ્થો આ એમ્બરગ્રીસનો મળી આવ્યો હતો. સાથે પોલીસે ત્યાં કાર સાથે 9 યુવાનોની પણ ધરપકડ કરી હતી. સુરત શહેરના ઇન્ડોર સ્ટેડિયમ નજીકથી પોલીસને મોટો ગુનો પકડવામાં સફળતા મળી છે, જેમાં કુલ 8.77 કરોડના મુદ્દામાલ સાથે 9 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગોપનીય બાતમીના આધારે ધવલગીરી એપાર્ટમેન્ટની ગલીમાં શંકાસ્પદ ઊભેલી 2 કારમાં તપાસ હાથ ધરી હતી, જ્યાંથી 8.77 કિલોગ્રામ એમ્બરગ્રીસ મળી આવ્યું હતું. એમ્બરગ્રીસનો ઉપયોગ વૈશ્વિક સ્તરે મોંઘા પરફ્યુમ બનાવવા માટે થાય છે અને તેની માંગ ખૂબ જ ઊંચી હોય છે, પરંતુ એ વહેલ જેવી માછલીઓની મળતી દુર્લભ વસ્તુથી બનાવવામાં આવે છે, જેનું વેચાણ અને ખરીદી ભારતમાં ગેરકાયદેસર છે. ઝડપાયેલા આરોપીઓમાં ભરૂચ, આણંદ અને બોટાદ તેમજ નર્મદા જિલ્લાના યુવકોનો સમાવેશ થાય છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ તો કેટલાક ખેતી તેમજ નોકરી સાથે સંકળાયેલા છે. પોલીસે તેમની પાસેથી 2 કાર, 9 મોબાઈલ ફોન અને કુલ 8.77 કરોડના મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે તેઓની સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતના અડાજણ પાલ ગામ વિસ્તારમાં આવેલ મહિન્દ્રા કાર શોરૂમના વર્કશોપ વિભાગમાં ગત મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં વર્કશોપમાં રિપેરિંગ માટે મુકાયેલી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું મુખ્ય કારણ એક્સ્ટ્રા વાયરિંગમાં શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. આગની જાણ થતાં જ શોરૂમ અને આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી અને સમયસર ફાયર વિભાગને જાણ કરવામાં આવી હોવાથી કોઈ જાનહાનિ બની ન હતી. વર્કશોપમાં આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં કારને નુકસાન થયું હતું અને આ ઘટનામાં ખાસ કરીને એક ગાડીને મોટું નુકસાન થયું હતું, જે દશેરાના તહેવાર નિમિત્તે ડિલિવરી માટે બુક કરાઈ હતી અને જે શોરૂમમાં મૂકવામાં આવી હતી. જોકે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળ પર ધસી આવીને પાણીનો મારો ચલાવી આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો.
સુરત પાલિકાના વરાછા ઝોનના સણિયા હેમાદ ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગામ લોકોનો સીધો આક્ષેપ છે કે આ માછલીઓના મૃત્યુનું કારણ ગેરકાયદેસર ચાલતા ઔદ્યોગિક એકમોમાંથી છોડવામાં આવતા રાસાયણિક કચરો અને ડાઇંગનું કેમિકલ યુક્ત પાણી છે. ગામ લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર ઉદ્યોગો ધમધમી રહ્યા છે અને આ ઉદ્યોગો રાસાયણિક કચરો અને પ્રદૂષિત પાણી સીધું તળાવમાં છોડે છે, જેના કારણે પાણી ઝેરી બની ગયું છે અને માછલીઓના મોત એ આ પ્રદૂષણનું તાત્કાલિક અને સ્પષ્ટ પરિણામ છે. ગામ લોકોને ભય છે કે જો આ પરિસ્થિતિ નહીં સુધરે તો આ પ્રદૂષિત પાણી જમીનમાં ઉતરીને પીવાના પાણીના બોરિંગમાં પણ ભળી શકે છે, જે ગામ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો થઈ શકે છે. આ મામલે તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે પણ સવાલો ઉઠ્યા છે. ગામ લોકો અને પૂર્વ સરપંચ સંજયભાઈ રામાનંદીનો સીધો આરોપ છે કે ગેરકાયદેસર બાંધકામો અને ઉદ્યોગો ચલાવવા માટે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ભૂતપૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સુરેશભાઈ સુવાગિયાએ પણ આ મામલે સત્તાધીશોની જવાબદારી પર ભાર મૂક્યો છે. સુરતમાં મોટા વરાછાની ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શનિવારે સવારે સ્કૂલ વાન મારફતે એક્સ્ટ્રા ક્લાસ માટે સ્કૂલે ગઈ હતી. બપોરે 1 વાગે ક્લાસ પૂરો થયા બાદ સ્કૂલ વાનમાં ઘરે પરત ફરતી વખતે વાન ચાલકે અચાનક જ ઘરની દિશામાં જવાને બદલે બીજી તરફ વાન દોરી હતી. આ મુદ્દે વિદ્યાર્થિનીને શંકા વ્યક્ત કરતા ચાલકે અશ્લીલ અને બીભત્સ વાતો શરૂ કરતા જ તેણે ફરવા જવાનું કહેતા અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. ચાલકની હરકતો સમજી ગઈને વિદ્યાર્થિનીએ જોરથી બૂમાબૂમ કરી મૂકતા માર્ગ પર જતા રાહદારીઓ ચોંકી ઉઠ્યા હતા અને લોકોએ તાત્કાલિક સ્કૂલ વાનનો પીછો કરી વાનને રોકાવી હતી. લોકો ભેગા થઈ જતા વિદ્યાર્થિનીએ ચાલકની ચુંગાલમાંથી મુક્ત કરી અને આરોપીને ઠપકો આપી પકડી પાડ્યો હતો. સાથે જ લોકોએ તરત જ આરોપી સ્કૂલ વાન ચાલકને ઉત્તરાયણ પોલીસને સોંપ્યો હતો અને આરોપીનું નામ ધર્મેન્દ્ર ઉર્ફે પંકજ પટેલ હોવાનું સામે આવ્યું છે અને તે ડ્રાઇવિંગનો ધંધો કરે છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી ઘટનાના સમયે નશામાં ધૂત હતો અને વાનમાંથી દારૂ પણ મળી આવ્યો હતો. વિદ્યાર્થીની માતાએ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા ઉત્તરાયણ પોલીસે આરોપી સામે અપહરણનો પ્રયાસ, છેડતી અને દારૂ સંબંધિત વિવિધ ગુના હેઠળ કલમ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરના અઠવા વિસ્તારમાં ખંડણીની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 2 કથિત પત્રકાર સામે ગુનાહિત કાર્યવાહી કરવામાં આવી છે. બિલ્ડિંગ બિઝનેસ સાથે સંકળાયેલા અસલમ શેખ નામના બિઝનેસમેને અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આશંકિત ઇરશાદ શેખ અને અબ્દુલ શેખ નામના વ્યક્તિઓએ પોતાને પત્રકાર હોવાનું જણાવતા બિલ્ડરની ઓફિસે પહોંચ્યા હતા અને ચપ્પુની અણીએ ધમકી આપી હતી અને 50,000 જેટલી રકમ ખંડણી તરીકે વસૂલી હતી. જે બાદ વધુ રકમની માંગણી કરતી વખતે લોખંડના ટોકર વડે હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ મામલે અઠવા તેમજ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે અને અઠવા પોલીસે બંને આરોપીઓને ધરપકડ કરી છે અને હાલ પોલીસે તપાસ કામગીરી આરંભી છે. સુરતના સચિન વિસ્તારમાં એક સગીર યુવકનું અપહરણ કરી તેના પર બર્બરતા ગુજારવાના આક્ષેપ સાથે 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ સગીરનું શિવનગર સ્થિત પારધી કણદે પરથી અપહરણ કર્યું હતું અને તેને અવાજ વગરની જગ્યાએ લઈ જઈ ઢોર માર માર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મારી બહેનની છેડતી કેમ કરે છે તે કહીને યુવકનું અપહરણ કર્યું હતું. રાત્રિના 11:15 વાગ્યે યુવકને ઉઠાવી જઈ કાંડા અને પટ્ટાના માર મારી તેના પર અત્યાચાર ગુજાર્યો હતો અને ઘટના બાદ સગીર આરોપીઓના ચુંગાલમાંથી છટકી ગઈ સચિન પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે તરત જ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીઓ વિશાલ ભરવાડ, અમિત રાઠોડ, કિશન ચૌહાણ, શંકર નાયર અને રવિ ઉર્ફે બાબુ રાઠોડની ધરપકડ કરી છે. સચિન પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે.
આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Radio